નમસ્કાર મિત્રો, જાની સર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 10 છે ગણિત ને ગણિતમાં પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. એમને આપણે ભણવાનું છે. એમાં મિત્રો આપણે પહેલો લેક્ચર જોઈ ગયા, એમાં આપણે સંખ્યા જ્ઞાન જોયું. એમાં આપણે તમામ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા, વાસ્તવિક સંખ્યાથી માંડી બધી જ સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી જ સંખ્યાઓને જોઈ છે. હવે આપણે આગળ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એ આપણા ચેપ્ટરનો એક પાયો હતો. જે વિદ્યાર્થી મિત્રોએ ના જોયું હોય તે ફરી એકવાર જોઈ લેજો, કે જેથી તમને આ લેક્ચર સરળતાથી યાદ રહે. ચલો તો આજે ભણવાનું છે આપણે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ વિશે ઊંડાણપૂર્વક આપણે નોલેજ મેળવવાનું છે. એમાં સૌ પ્રથમ છે વાસ્તવિક સંખ્યાઓ. એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ, વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે વાસ્તવિક સંખ્યાઓમાં જુઓ કેટલી બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એમાં સૌપ્રથમ જોઈએ તો પહેલી છે પ્રાકૃતિક સંખ્યા. કઈ છે? પ્રાકૃતિક સંખ્યા. બીજી છે પૂર્ણ સંખ્યા. બીજી કઈ છે? પૂર્ણ સંખ્યા. ત્રીજી છે પૂર્ણાંક સંખ્યા. કઈ છે? પૂર્ણાંક સંખ્યા. પછી છે સમય સંખ્યા. પછી આવે છે અસમય સંખ્યા. બરાબર. આના સિવાય પણ સંખ્યા આવે છે. બધી જેટલી સંખ્યા છે બધી શેમાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓમાં આવે છે. બીજી કઈ આવે છે? તો કે એક આવે છે વિભાજ્ય સંખ્યા અને એક આવે છે અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા આવે છે. હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે, તો આપણે તરત જવાબ આપીએ કે કઈ કઈ આવે? પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે, સમય સંખ્યા આવે, અસમય આવે, વિભાજ્ય, અવિભાજ્ય, બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. એમાં આપણે પહેલા જ લેક્ચરમાં આટલી સંખ્યા જોઈ લીધી. પ્રાકૃતિક સંખ્યા આપણે આટલી સંખ્યા જોઈ લીધી. જુઓ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા, આટલી સંખ્યાઓ આપણે ઊંડાણપૂર્વક જોઈ. પરંતુ સાહેબ, આ બંને સંખ્યા એટલે શું? વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો ચાલો આપણે એ સમજવાનું છે. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા એટલે શું? હવે જો અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા લખું છું, ધ્યાન રાખજો. અહીંયા જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય એને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને એ બે જ અવયવ કયા કયા? તો કે એક અવયવ છે સંખ્યા પોતે અને બીજો અવયવ છે એક. આ બે જ અવયવ હોય. હવે દાખલા તરીકે એમાં આપણે જોઈએ, દાખલા તરીકે ઉદાહરણ તરીકે 7 લઈએ. બરાબર. તો કે 7 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આના અવયવ જુઓ તો બે જ પડે. કેટલા? 7 એકા 7. તો માત્ર બે જ અવયવ છે. 7 1 પોતે સંખ્યા પોતે અને 1. આ બે જ, માત્ર બે જ અવયવ છે. બે કરતા વધારે અવયવ છે નહીં. એટલે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય, એક અને એક સંખ્યા પોતે, તેમને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આગળ જોઈએ મિત્રો, બીજી એક સંખ્યા જોઈએ તો કે 5 છે. ચાલો, 5 ને કેટલા અવયવ છે? જો તો 5 ગુણ્યા 1 આવું જ રીતે લખી શકાય. બીજા કોઈ અવયવ પડતા નથી. તો 5 એ છે એક પોતે સંખ્યા પોતે અને 1. એ માત્ર ને માત્ર બે જ અવયવ હોય. જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય એવી એને કેવી સંખ્યા કહેવાય? એમને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે જોવાનું છે વિભાજ્ય સંખ્યા. તો કે વિભાજ્ય સંખ્યામાં શું હોય? જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય, જે સંખ્યાને બે કરતા
વધારે અવયવ હોય તેને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો 4 લઈએ. ચાલો ઉદાહરણ તરીકે 4 લઈએ તો કેવી રીતે થાય જુઓ તો 2 દુ 4 ને 1. 1 તો બધાનો અવયવ રહેવાનો જ છે. 2 દુ 4 અને 1. બરાબર. હવે જુઓ તો 4 થઈ ગયા તો કેટલા અવયવ થયા? 2 કરતા વધારે અવયવ થયા તો કેવી સંખ્યા થાય? વિભાજ્ય સંખ્યા થાય. હજી એક ઉદાહરણ લઈએ 8 લઈએ. ચાલો 8 ના કેટલા અવયવ પડે જુઓ તો 2 દુ 4 4 દુ 8 અને 1. જુઓ તો 2 કરતા વધારે અવયવ પડ્યા. 1 2 3 ને 4 અવયવ થયા એટલે 2 કરતા વધારે અવયવ ધરાવતી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે તમારા મગજમાં માઇન્ડમાં ફિટ થઈ ગયો છે કે અવિભાજ્ય સંખ્યા એટલે કે કેવી સંખ્યા? તો કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને માત્ર ને માત્ર કેટલા અવયવ હોય? 2 અવયવ હોય. હવે આ એક ચેપ્ટરમાં આપણે આવે છે વૃક્ષની રીતે અવયવ પાડવાનું આવે છે કે વૃક્ષની રીતે અવયવ પાડો. તો એ આપણે સમજવાનું છે. વૃક્ષની રીતે અવયવ પાડવાનું સમજવાનું છે. ચાલો આમાં કીધું છે કે અવિભાજ્ય અવયવ ની રીત કઈ આવે છે? અવિભાજ્ય અવયવની રીત અથવા તો એવી રીતે પરીક્ષામાં પૂછાય વૃક્ષની રીતે અવયવ પાડો. પણ કેવા પાડવાના છે? અવિભાજ્ય. અવિભાજ્ય અવયવ એટલે તમને ખબર છે અવિભાજ્ય અવયવ એટલે કેવા કે જેને માત્ર ને માત્ર કેટલા અવયવ હોય? 2 જ અવયવ હોય. કેવા કહેવાય? અવિભાજ્ય અવયવ કહેવાય. તો ચાલો આપણે જોઈએ મિત્રો એક ઉદાહરણ લઈએ. હા પહેલા સૌપ્રથમ નાના અમથા ઉદાહરણથી ચાલુ કરવાનું છે પછી મોટા ઉદાહરણ સુધી જવાનું છે આપણે. બરાબર. પહેલી સંખ્યા લઈએ કઈ? 4. બરાબર. કઈ લેવાની? 4. તો ચાલો સૌપ્રથમ 4 લીધા છે તો 4 ને આપણે શું કરશું? એક કૌંસમાં મૂકી દઈશું. બરાબર. હવે 4 લીધા છે તો એના 2 અવયવ પડે. બરાબર. તો વૃક્ષની આ બાજુ છે ડાબી બાજુ અને જમણી બાજુ આવી રીતે બોક્સ દોરવાના છે. એમાં 2 અવયવ પડે. બરાબર. તો કેટલા જુઓ તો 2 દુ ને 4. બરાબર. અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ એટલે કેવા કે એવો અવયવ કે જેને માત્ર 2 જ અવયવ હોય. બરાબર. હવે અવિભાજ્ય અવયવ એટલે બધી અવિભાજ્ય સંખ્યા થાય. દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યાઓ જોઈ લે તો સમજાવજો. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 2 3 5 7. આ બધી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. 11 13. તો આપણે જે અહીંયા અવયવ આવશે 2 3 5 7 11 13. તો અહીંયા જે અવયવ આવશે આ બાજુ જે અવયવ આવશે કેવા આવવા જોઈએ? 2 3 5 7 11 13. આવા જ અવયવ અહીંયા આવવા જોઈએ. ખાસ યાદ રાખવાનું છે. અહીંયા કેવા અવયવ આવવા જોઈએ? 2 3 5 7 11 13. આવા જ અવયવથી અહીંયા આપણે મૂકવાના છે. અહીંયા કોઈ પણ મૂકો ચાલે. અવિભાજ્ય મૂકો વિભાજ્ય મૂકો ચાલે પણ અહીંયા કેવા અવયવ આવવા જોઈએ? અવિભાજ્ય અવયવ આવવા જોઈએ. તો ચાલો તો 4 છે તો કેટલા ભાગ પડ્યા? 2 દુ 4. હવે બોક્સ આમને બનાવતું જવાનું છે. આ બાજુ બોક્સ મૂકતું જવાનું. હવે 2 ના પાછા એ ભાગ પડશે જુઓ તો 2 ના પાછા ભાગ પડશે જુઓ તો કેટલા પડે છે? 2 એકા 2. કેટલા ભાગ પડશે? 2 એકા 2 ભાગ પડ્યા. ઓકે ડન. ચાલો હવે જુઓ તો 2 એકા 2. હવે જુઓ તો 4 ના કેટલા અવયવ પડ્યા? હવે 1 આવી ગયો એટલે આગળ વધવાનું છે નહીં. જ્યારે લાસ્ટમાં 1 આવે પછી આગળ વધવાનું નથી. બરાબર. હવે ચાલો હવે જુઓ તો 4 ના અવિભાજ્ય અવયવ તમને કે 4 ના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં થાય? ક્યાં ક્યાં થાય? તો ચાલો આપણે લખવાનું છે 4 ના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં થાય? તો જુઓ એક તો 2 ગુણ્યા 2 ગુણ્યા આ 1 પણ આવી જાય એમાં. શું? બરાબર. આ 1 12 ની સંખ્યા અહીંયા જે સંખ્યા હોય એ લખવાની અને 1 હંમેશા લખવાનો છે. તો હંમેશા 4 ના અવિભાજ્ય અવયવ કેટલા થયા? 2 ગુણ્યા 2 થાય. બરાબર. હવે 1 નું કોઈ મૂલ્ય નથી. ના લખો તો ચાલે પણ અત્યારે આપણે સમજવા પૂરતું લખ્યું. ના લખો તો ચાલે કારણ કે 1 થી કોઈ ફેરફાર થવાનો છે નહીં. હજી એક સંખ્યા લઈએ મિત્રો. થોડીક મોટી લઈએ. બરાબર. ચાલો કઈ લઈએ? 16 લઈએ. બરાબર. 16 ના ભાગ પાડવાનું તો સૌપ્રથમ શું કરવાનું?
તો કે 16 ને એક ખાનામાં પૂરી દેવાનો, બરાબર ને? પેલા 16 ને સૌપ્રથમ એક બોક્સમાં પૂરી દીધો. હવે 16 ના ભાગ પાડવાના છે, પણ કેવી રીતે? અવિભાજ્ય અવયવની સંખ્યા આવી જોઈએ. હવે તો જુઓ તો 2 વડે 16 ને ભાંગો. પેલા 2 વડે ભાગ ચાલે છે? તો કે હા. કેટલા ભાગ પડે છે? તો કે 2 અઠ્ઠા 16. તો અવિભાજ્ય જે અવયવ હોય એ કઈ બાજુ રાખવાનો છે? આ બાજુ. અને આ બાજુ શું રાખવાનું છે? કોઈ પણ ભલે વિભાજ્ય સંખ્યા હોય તોય ચાલે આ બાજુ, બરાબર? એટલે કેટલા થયા? 2 અઠ્ઠા 16, બરાબર? પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે, ડાબી બાજુ છે, ડાબી બાજુ હંમેશા આપણા કહેવત છે કે જમણો હાથ હોય મજબૂત હોય, ડાબો હાથ હોય કમજોર હોય. એમ અહીંયા ડાબી બાજુ, આપણી જે આ ડાબી બાજુ છે એ કેવી રાખવાની છે? કમજોર રાખવાની છે, બરાબર? એટલે કે અહીંયા કેવી સંખ્યા આવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ. અને અહીંયા કેવી સંખ્યા આવી જોઈએ? વિભાજ્ય સંખ્યા આવી જોઈએ. ચાલો હવે જુઓ તો, હવે ટ્રાય કરો તો ફરીવાર આગળ જુઓ તો, હવે અહીંયા પાછા 8 ના ભાગ પડશે, બરાબર ને? તો હવે 8 ના ભાગ પાડવા માટે જુઓ તો આપણે જુઓ તો અહીંયાથી જ શરૂઆત કરવાની છે. અહીંથી 2 3 5 7 11 13 આમાંથી જ ભાગ ચાલવો જોઈએ. 2 થી ભાગ ચાલે છે પેલા જુઓ. હા, તો કેટલો ભાગ ચાલે છે? તો કે 2 ચોક ને 8, 2 ચોક ને 8. 4 ને પૂરી દો ડબ્બામાં, બરાબર? ચાલો 4 ને પૂરી દીધા ડબ્બામાં. હવે જુઓ તો પાછા 4 આવ્યા છે. અહીંથી જ ભાગ ચાલવાનો છે. 2 થી 9 3, 3 થી 9 5, 5 થી 9 4 થી, બરાબર? પેલા કેનથી ચાલશું? 2 થી ચાલે છે, 2 થી જ ચલાવવાનો છે, બરાબર? ચાલો 4 ના પાછા ભાગ પડશે. બ 2 દુ 4. આ ક્યાં સુધી જવાનું છે? તો કે જ્યાં સુધી લાસ્ટમાં એકડો ન આવડે. એકડો પણ કેવો? બગડેલો. એકડો ન આવે ક્યાં સુધી જવાનું છે, બરાબર? ચાલો હજી એક ભાગ ચાલશે, ચલાવીએ. 2 નો પણ ભાગ ચાલશે. ચાલો શું આવશે? 2 એકા 2. હવે એક આવી ગયો એટલે હાસ, હવે શાંતિ થઈ. એક આવ્યા પછી આગળ વધવાનું છે નહીં. હવે જુઓ તો અહીંયા આપણે 16 ના અવિભાજ્ય અવયવ લખવા હોય તો કેવી રીતે લખાય? જેટલા 12 છે બધા લખી લેવાના છે. હવે જુઓ તો અહીં લખીએ આપણે 16 ના અવયવ લખીએ તો કેવી રીતે લખાય? જુઓ તો 1 2 3 ને 4 બગડા કરવાના છે. 1 2 3 અને 4, 4 બગડા. અને એકડો મૂકી શકાય, બરાબર? મૂકવો હોય તો મૂકી શકાય, ના મૂકો તો ચાલે, બરાબર? જુઓ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો સમજાઈ ગયું? અવિભાજ્ય અવયવ 16 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આને ક્યાં કહેવાય? 16 ના અવિભાજ્ય અવયવ કહેવાય. હજી એક સંખ્યા જોઈએ મિત્રો આપણે આગળ, બરાબર? હજી એક સંખ્યા જોઈએ. ચાલો થોડીક એનથી મોટી સંખ્યા જોઈએ. ચાલો કેટલા લેશું? તો કે 84. કેટલા લેશું? 84 એટલે કે 84. ચાલો સૌથી પહેલા ટ્રાય કરીએ, બરાબર? મજા આવશે. અવિભાજ્ય અવયવ પાડતા આવડી ગયા એમને પેલું ચેપ્ટર પૂર્ણ. પેલું ચેપ્ટર એમને 100% આવડી જશે. અવિભાજ્ય અવયવ પાડતા આવડવું જોઈએ, બરાબર? ચાલો 84 છે એટલે પહેલા તો શું કરવાનું? એને બોક્સમાં પૂરી દેવાના છે. કેમાં પૂરી દેવાના છે? બોક્સમાં પૂરી દેવાના છે. હવે જુઓ તો 84 છે તો કેટલા વડે ભાગ ચાલશે? આ આવડવા માટે આપણને ચાવી આવડી જોઈએ. તો કે ચાવી કેવી રીતે? 2 ની ચાવી છે. જે સંખ્યાનો એકમ નંગ 0 2 4 6 કે 8 હોય તેવી અને તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. 3 ની ચાવી છે. આપેલ સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરો અને એ સરવાળાને જો 3 વડે નિશેષ ભાંગી શકાય તો આપેલ સંખ્યાને કેટલા વડે ભાંગી શકાય? 3 વડે નિશેષ ભાંગી શકાય. 4 ની ચાવી છે. આપેલ સંખ્યાના છેલ્લા 2 અંક, કેટલા? છેલ્લા 2 અંકને 4 વડે ભાંગી શકાય તો આપેલ સંખ્યાને કેટલા વડે ભાંગી શકાય? 4 વડે ભાંગી શકાય. 5 ની ચાવી છે. આપેલ સંખ્યાનો એકમનો 0 અથવા 5 હોય, આપેલ સંખ્યાનો એકમનો 0 અથવા 5 હોય તો તેવી સંખ્યાને કેટલા વડે ભાંગી શકાય? 5 વડે ભાંગી શકાય. તો આવી ચાવી તમારે પાકી કરવાની છે. હમણાં લાસ્ટમાં લેક્ચરમાં હું ચાવી મૂકું છું વિડીયોમાં, જેને તમારે સ્ટોપ કરી અને લખી લેવાની છે. લખી અને પાકી કરી લેવાની છે. જો ચાવી આવડતી હશે તો તમને આ અવિભાજ્ય અવયવની રીત, વૃક્ષની રીતે અવયવ પાડતા બધું જ સરળતાથી આવડી જશે.
2 ની સાવી કહે છે કે જે સંખ્યાનો એકમનો 0 2 4 6 કે 8 હોય કેટલો છે 4 છે એટલે આને કેટલા વડે ભાગી શકશું આપણે 2 વડે નિશેષ ભાગી શકશું એટલે કેટલા વડે ભાગ ચલાવશું આપણે 2 વડે ભાગ ચલાવશું ચાલો 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 2 મૂકી દીધા 84 ભાગ્યા 2 કરવાના છે હવે સીધી ખબર પડે કે 42 દુ કેટલા થાય 84 થાય બરાબર ઓકે ચાલો હજી જુઓ તો 42 એકમનો અંક 2 છે એટલે એને કેટલા વડે ભાગી શકશું 2 વડે ભાગી શકશું એટલે પાછા 2 વડે પણ 2 કઈ બાજુ આવવા જોઈએ 2 આ બાજુ જ આવવા જોઈએ અવિભાજ્ય અવયવ હંમેશા ક્યાં આવવો જોઈએ આ બાજુ જ આવવો જોઈએ બરાબર તો કેટલા આવશે 21 દુ કેટલા થાય 42 થાય સૌપ્રથમ તો આપણને ઘડિયા આવડવા જોઈએ 1 થી 30 સુધી તો ઘડિયા 100% આવડવા જોઈએ હો બરાબર તો જ આ તમને સાદુરૂપ આપવામાં ગણતરી કરવામાં સરળતા રહે હવે જુઓ તો 21 આવ્યા છે બરાબર 21 આવ્યા છે 3 ની ચાવી યાદ કરો 3 ની ચાવી શું કહે છે કે જે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરો 2 અને 1 નો સરવાળો કરો કેટલા થાય 3 આપેલ સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાય આનો સરવાળો કેટલો થાય જુઓ તો 2 + 1 બરાબર કેટલો થાય 3 આને આપેલ સંખ્યાનો જે સરવાળો આવે છે આને તમે 3 વડે ભાગી શકો તો આપેલ સંખ્યાને 3 વડે ભાગી શકાય ભાગી શકીએ છીએ 3 વડે બરાબર તો ચાલો એમને 3 વડે ભાગ ચલાવીએ બરાબર ચાલો અહીંયા કેટલા આવશે 3 કેટલા ને અહીંયા મૂકું તો 21 આવે તો કે 7 તેરી 21 કેટલા થાય 7 તેરી 21 તો અહીં કેટલા આવશે 7 આવશે હવે જુઓ તો હજી એકડો આવ્યો નથી 7 ના કોઈ આગળ ભાગ ચાલતા નથી એટલે આપણે શું કરશું 7 એકા 7 બરાબર 7 એકા 4 હવે એકડો આવી ગયો એટલે આપણને શું થઈ ગઈ શાંતિ થઈ ગઈ બરાબર તો ચાલો હવે જુઓ તો આમના આપણે અવયવ લખવા હોય 84 નો તો કેવી રીતે લખશું ચાલો 84 ના તમને એમ કે અવિભાજ્ય અવયવ લખો તો કેવી રીતે 1 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 જુઓ તો આપેલ સંખ્યા બધી જે આવી છે અહીંથી જ મૂકેલી છે જો 2 બરાબર ચાલો એના પછી 2 છે બરાબર એના પછી 3 છે બરાબર અને એના પછી કેટલા છે 7 છે બરાબર તો જુઓ તો અહીંયા જે સંખ્યા છે અહીંયા જે સંખ્યા આવી છે એ સંખ્યા અહીંયા આવી છે એટલે કે 84 ને આપણે અવિભાજ્ય અવયવની રીતે લખવું તો આવી રીતે લખી શકાય બરાબર 2 × 2 = 4 4 તેરી 12 12 + 7 = 84 બરાબર ચાલો હવે હજી એક આગળ જોઈએ એક રકમ લઈએ બરાબર હજી એક દાખલો ગણીએ 144 લેવાના છે ચાલો તો એને સૌપ્રથમ આપણે શું કરશું ખાનામાં મૂકી દેવાના છે કોને 144 ને હવે જોવાનું છે કે અહીંયા કેટલા વડે ભાગ ચાલશે તો કે ચાલો સૌપ્રથમ ભાગ ચલાવીએ 144 છે બરાબર તો પહેલા 2 વડે ભાગ ચાલશે 2 + 14 ને 2 × 2 = 4 બરાબર એટલે કે 72 દુ 144 થાય બરાબર ચાલો હજી એકમનો અંક કેટલો છે 2 આવેલો છે તો હજી 2 વડે ભાગ ચાલશે બરાબર ચાલો 2 વડે ભાગ ચાલી 72 ના તો 36 દુ કેટલા થાય 72 થાય બરાબર હજી 6 છે એટલે હજી પાછો 2 વડે ભાગ ચાલશે ચાલો ફરી પાછો 2 વડે ભાગ ચલાવીએ તો 36 એટલે કેટલા આવશે 18 દુ 36 થાય બરાબર હજી 2 વડે ભાગ ચાલશે એટલે કે 18 દુ 36 બરાબર હજી 18 આવ્યા છે તો હજી એમનો ભાગ ચાલશે એકમનો અંક જો 8 છે એટલે 2 વડે ભાગ ચાલશે પણ યાદ રાખવાનું છે કે આ બાજુ ડાબી બાજુ જે સંખ્યા આવે છે એ બધી કમજોર હોવી જોઈએ એટલે કેવી હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ આપણી ડાબી બાજુ જમણી બાજુ કોઈ બી સંખ્યા આવે ચાલે ચાલો હજી 2 વડે ભાગ ચાલશે તો કે 18 છે એનો 2 વડે ભાગ ચલાવો તો કેટલા થાય 2 × 9 = 18 બરાબર કેટલા થાય 2 × 9 = 18 બરાબર હજી આગળ જોઈએ તો 9 છે એનો ભાગ ચલાવવાનો છે તો કેટલા થશે 3 તેરી 9 બરાબર 3 તેરી 9
પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે વૃક્ષ બનતું જવું જોઈએ, તેમ તેમ અહીંયા આ બધી આ બાજુ જે સંખ્યાઓ બોક્સમાં રહેતી જવી જોઈએ અને આ બાજુ સંખ્યાઓ કેવી આવી જોઈએ, બહાર આવી જોઈએ. હજી 3 નો એક ભાગ ચાલશે. ચાલો કેટલા થશે? 3 એકા 3, બરાબર? 3 એકા 3. તો હવે જુઓ તો મારે 144 ને લખવા છે અવિભાજ્ય અવયવની રીતે. તો કેવી રીતે 144 ને લખી શકીશ? જુઓ તો બધી જ સંખ્યા, જેટલી સંખ્યા 12 છે એ બધી જ સંખ્યા અંદર 12 મૂકવાની છે. જુઓ તો 2 ગુણ્યા 2. ચાલો બરાબર, 1 મિનિટ, તમને હવે થોડુંક નવું અપડેટ કરીએ. બરાબર, ચાલો જે કલર છે એ જ કલરમાં લખીએ. બરાબર, ચાલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1. બરાબર, ચાલો તો હવે જુઓ તો આ 144 છે ને આપણે કેવી રીતે લખ્યા છે? અવિભાજ્ય અવયવની રીતે લખ્યા છે. પણ એ અવયવ લીધા ક્યાંથી? તો કે બધા બોક્સની બહાર જે છે એ અવયવ લીધેલા છે, અંદરથી કશું લીધેલું નથી. આવી રીતે મિત્રો આપણે ટ્રાય કરવાની છે અને ટ્રાય કરીને હું તમને હોમવર્કમાં દાખલા આપું છું, જે તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાના છે. બરાબર, કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. ચાલો 48, 92, 194, 86, 516. આટલી સંખ્યા છે. આને તમારે ગણી અને ખાલી અવિભાજ્ય અવયવની રીતે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. બરાબર, તમારા માટે છે, ખાસ જોતા રહેજો. બરાબર, બહુ મસ્ત મજા આવશે. આ દાખલા ગણી કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો અને આગળના લેક્ચર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.